उस द्वारकाधीश मतलब દ્વારકાધીશના દર્શન કરવા। જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર। તો મિત્રો જેટલાય દાડે અવસરની હડીઓ હતી, આ હડીઓ મટી ગઈ પણ હજી બજારની હડીઓ નહીં મટી। આ બાજુ પાછળથી ચંપુલાલ અને આ તો બધો વધેલો સામાન આલવાનો પાછો બજાર, એટલે બજાર જઈ રહ્યું। આ બાજુ છે મારા બોરનું હવાશું તૂટી ગયું, તે બોરનું હવાશું લાવવાનું, એટલે વધ્યો ઘટ્યો સામાન બજાર હાલતા આવીએ અને બજારમાં જતા આવીએ। અત્યારે કાળ ઝાળ ગરમી પડી રહી છે, આજ તો વિડીયો બન્યો નહીં અને બે દાડે અવસરમાં રજા હતી આખી ટીમને, અને આજે બેસી રહ્યા, કશું બન્યું નહીં। મળીએ હવે સીધા બજાર। તો મિત્રો આપણે બજાર જઈને આવ્યા। આ બાજુ છે ફુલેવર, પટ્ટા અને પેંડા। કાળી થેલીમાં એક કપનું પેકેટ તૂટેલું હતું, એ પાછું ના લીધું એ હ। અને આ બાજુ છે બોરના બે અવાજ છે, જોઈ લો। તો મિત્રો આપણે બજાર જઈને આવતા રહ્યા। ઘણા બધા મિત્રો પૂછતા હતા કે લાલભા તમારા જોડે ચિયું બાઇક છે? તો મિત્રો મારા જોડે પ્લેટિના બાઇક છે, 2011 મોડલ। આ બાઇકની કહાની બહુ લોબી છે, જોડાયેલા રહો, આખું બાઇક પણ બતાવું, આ બાઇકની આખી કહાની વિશે પણ જણાવું। ત્યાર પછી બોલનો અવાજ ફિટ કરી અને પછી બતાવું આખા બાઇકની કહાની છે। તો મિત્રો આ સવાસ્યું સવારે તૂટી ગયું હતું, પણ કહેવતમાં કીધું તો કે ગુજરાતી ગમે એ જુગાડ કરી નાખે। જોઈ લો, હું તમને બતાવું, તૂટી ગયું છે। બાજુ ફોને આવ્યો, સાયલન્સ કરી નાખશે જો। તો મિત્રો આપણે જુગાડું જોઈ લો, આખું અવાજ તૂટી ગયું છે, તો મેં રિપેરિંગ કરી અને ટાઈમ પૂરતું તો પડાવી દીધું હતું, કેમ કે બોર તો બંધ ના થવો જોઈએ, એના કારણે હવે નવું અવાજ લાવ્યા છે આપણે, પડાવી દઈએ। આ રહ્યું નવું અવાજ લગાવી દઈએ, પછી મળીએ। ગરમીનું પ્લાસ્ટિક ગરમ થઈ જાય, એ કારણે હવાશું બટકાઈ ગયું। ત્રીજા નંબરનું આવ્યું હવાશું બટકાઈ ગયું મિત્રો। અને મારો નિયમ છે કોઈ દિવસ એક હવાશું નહીં લાવવાનું, બે જ લાવવાના, કેમ કે એક લગાવી દેવાનું ને એક સ્પેરમાં પડ્યું રહે, કેમ કે આ બોર બંધ થઈ જાય તો પાણીનો ઘણો બધો વખો પડે ને તમે જોણમાં ચોક્કસ માગતા હશો કે આ બોર કોનો હન શું હ। તો મિત્રો ટોકો જોઈને તો ખબર પડી ગઈ છે, પણ આ બોર વિશે પણ આખી એક દિવસ માહિતી આપી દઉં। હાલ પહેલાં બાઇકની માહિતી આપી દઉં, જોડાયેલા રહો। તો મિત્રો આ છે મારું બાઇક પ્લેટિના, 2011 મોડલ હ મિત્રો, પણ ટોકી નંખાયેલી છે। મારો લકી નંબર GJ24L 6729। તો મિત્રો 6729 સાથે તો મારા ઘણી બધી યાદો જોડાયેલી છે। તો મિત્રો આ 2011 મોડલ બાઇક છે, અને 2011 એટલે 2025 ચાલે છે, એટલે મિત્રો 15 વર્ષ જૂનું બાઇક છે। અને કિલોમીટરમાં તો મિત્રો આજથી લગભગ 2 વર્ષ પહેલાં 3.5 લાખ કિલોમીટર મિત્રો બાઇક ચલાવેલું હતું। 3.5 લાખ કિલોમીટર બાઇક ચલાવતા મિત્રો એન્જિન ખોલાયું નહોતું, અને લગભગ 1.5 વર્ષ પહેલાં આખું એન્જિન નહીં બનાવ્યું, પણ દિલીપે હાફ એન્જિન બનાવ્યું હતું, મતલબ કે અડધું એન્જિન બનાવ્યું હતું દિલીપે। અને હવે તો કુલ ટોટલ કિલોમીટર થયા છે લગભગ 4.5 લાખ કિલોમીટર ફર્યું છે બાઇક, પણ મીટર કોટો ક્યારનો બંધ છે।
અને મિત્રો બાઇક આટલું ફર્યું એનું કારણ છે કે હું આરો પ્લાન્ટની અંદર નોકરી કરતો ને, તો ઉત્તર ગુજરાતના જેટલા વિદ્યુત બોર્ડ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ ત્યાંનું ટેન્ડર અમારી કંપનીને મળેલું હતું. ત્યાંની સર્વિસ માટે હું આ બાઇક લઈને જ જતો. એક દિવસમાં લગભગ 10 જગ્યાએ ગામડામાં જવાનું થતું. એના કારણે આટલા બધા કિલોમીટર બાઇક ફર્યું. અને એ ટાઈમે પ્લેટિનાની બોલબાલા હતી મિત્રો, કે એવરેજ બહુ આપતું, અને હાલે એવરેજ તો આપ જ છે, પણ આ ટોકી એના કારણે બદલાઈ કે ટોકીમાં કાટ આવી ગયો હતો. કાટ વારે ઘડીએ કાર્બ્યુરેટરમાં આયા કરતો હતો, એટલે દિલીપે ટોકી બદલાઈ ગઈ. એટલે દિલીપે ટોકી એ સેકન્ડમાં લાવીને જ નાખી આપી હતી શોરૂમમાં. એટલે ટોકી એ નાખી દીધી નવી, મતલબ કે જૂની. તો મિત્રો 6729 નંબરની મારા જીવનકાળ દરમિયાન પહેલો નંબર મેં 6729 આ બાઇકનો જાતે આવ્યો હતો. એના પછી તો મારા જોડે ગાડી હતી GJ8 BH 2967. પછી બીજી ગાડી લાવ્યા GJ2 BH 2967. પછી બીજી ગાડી લાવ્યા GJ24X 2967. ચોથા નંબરની ગાડી હતી GJ24X 6729. તો મિત્રો આટલી બધી ગાડીઓ લાવી હતી, પણ ગાડીઓ અલગ અલગ લાવી હતી, પણ મારા નંબરની ચાહના હતી. એટલે હું નંબર કોઈ દિવસ બદલતો ના. RTOમાં પૈસા ભરીને પણ આ જ નંબર લેતો, કાં તો 2967 કાં તો 6729. કેમ કે આ નંબર મારા માટે હંમેશા લકી રહ્યો હોય ને લકી રહે જ. એના કારણે ગાડીઓ તો આપી દીધી, ચલો બાય ચાન્સ સમય સંજોગ, પણ બાઇક નહીં આપ્યું. બાઇક તો કદી આપવાનું નહીં, કેમ કે મિત્રો બાઇકો તો અમારા જોડે બીજા ઘણાય છે. સ્પેન્ડલ છે, એવેન્જર છે, પણ આ બાઇક તો હું જ ચલાવું, અને મારા સિવાય હું બીજાને હાલતોય નહીં. અને મિત્રો આ બાઇકથી ઘણા બધા એક્સિડન્ટ થયા, પણ મારા હાથે કોઈ દાડું મને આ બાઇકે મને એક નખ જેવું પણ ઉખડવા નહીં દીધું. અને જેટલા એક્સિડન્ટ થયા એ ભયાનક મિત્રો એક્સિડન્ટ થયેલા છે. એક તો એક્સિડન્ટ થયો તો હાજીપુર, મારો ભણો આવતો તો કાયણથી પાટણ, 2 પોણા આવતા હતા, અને ગાડીની પાછળ બાઇક ઠોકી દઉં તો મારા પોણાને હાલે આટલા નિશાન છે. ખૂબ દિવસ હું તમને બ્લોગમાં બતાવ્યું. અને એના પછી વડાવળ આપી દો મારે જે મારા માછે ભાઈ છે એને શીખવા માટે, કેમ કે એને રેલવેમાં નોકરી આવી હતી. એ ટાઈમે એના જોડે બીજું ત્રીજું કોઈ બાઇક નહોતું, કે ગામમાંથી ડીસા જવાની કોઈ બીજી ત્રીજી સાધન નહોતું. એના કારણે મેં એના બાઇક શીખવા આપ્યું હતું. તો એને લગભગ 12 મહિના બાઇક રાખીને, તો 12 મહિનામાં તો 3 વખત એક્સિડન્ટ કર્યા હતા એને. ગામમાં હો મિત્રો, શીખતો એટલે ગામમાં બહાર લઈને ચાઈ જતો નહીં, પણ ગામમાં 2 થી 3 જણાને વગાડી હતું. પણ કોઈ દાડું મને ખરોચ નહીં આવીને મેં એવું નક્કી કરેલું, જે દિવસે આ બાઇકથી મને ખરોચ આવી એ દાડા બાઇક ભંગારના ભાવે વેચીને આવતો રહ્યો. પણ આટલા વર્ષ થયા તો હજી સુધી કોઈ થયું નહીં મને, તો શું થવાનું. આ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે લાલભા તમે કઈ બાઇક રાખો હો, એટલે આ બાઇક પણ બતાવી દીધું અને તમે જોઈ પણ લીધું. જોઈ લીધું. તો મિત્રો પાછું બજાર જવાનું થયું હે, થેલો લેવા જવું હે. એ શાંતિનાથ સોસાયટી આવી ગયો હું, રાહુલની રાહ જોઉં છું. અને મંદિરે દર્શન કરવા ગયો તો તે ચશ્મા રહી ગયા શિગોતરમાં. હવે બજાર જઈને આવું પછી પાછો લેવા જવું. મળીએ બજારમાં સીધા. હવે રાહુલ આવો એના પછી. આ બાજુ રાહુલ આવી ગયો હો, જો આ બાજુ થેલા જોવો હો. જોઈ લે રાહુલ. થાક ના લાગે એવું કેમ? થાક ના લાગે એવું હો ઓછી આ બધું. બજાર જઈને હું અને રાહુલ શોપિંગ કરી 2 જણા ફોરું શોપિંગ કરી આવ્યા.
જો આ બાજુ હું બેગ લાવ્યો છું એ હું લાવેલા તું હા એના છોકરાને ભણવા મૂક્યો હો એમાં બીજો કેજીમાં હા સિનિયર હા સિનિયર તો કેજી હા એનો ભણવા મૂક્યો હો અમારે અર્જુન સિંહને હવે બાપરી ઉતરી ગઈ હે એટલે જો આગળ રાહુલના છોકરાને ભણવા મૂક્યો હોય ત્યાં આગળ અર્જુનને પણ મૂકવાની ઈચ્છા હ જોઈએ હવે હાલમાં કહેતા હું તો મિત્રો આ બાજુ ગાડીની થોડીક સાફ સફાઈ કરી દઈએ તો મિત્રો જાઉં છે દ્વારકાધીશ મતલબ દ્વારકાધીશના દર્શન કરવા હવે ગાડી પહેલાં થોડીક સાફ સફાઈ કરી દઈએ એની પહેલાં આ બ્લોગ બહુ લોબો ના થાય એટલે આ બ્લોગને એન્ડ આપી દઈએ અને દ્વારકા જઈએ એનો આખો બ્લોગ અલગ બનાવશું તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર